નમસ્કાર ખેડૂત મિત્રો, ધ ડિજિટલ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આ વિડિયોમાં આપેલી માહિતી મુજબ ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલી પંપ સેટ સબસિડી યોજના 2026 હેઠળ ખેડૂતોને ઓઇલ એન્જિન, ઇલેક્ટ્રિક મોટર અને સબમર્સિબલ પંપ સેટની ખરીદી પર આર્થિક સહાય આપવામાં આવે છે। આ સહાયની રકમ તમામ ખેડૂતોમાં માટે એક સમાન છે, પરંતુ તે હોર્સ પાવર મુજબ અલગ અલગ નક્કી કરવામાં આવી છે, જેમાં ઓઇલ એન્જિન માટે 3 થી 10 એચપી સુધીના મોડલ પર ખર્ચના 75% અથવા મહત્તમ 8,712 થી 13,843 સુધીની સહાય મળે છે। ઇલેક્ટ્રિક મોટર માટે 3 થી 7.7 એચપી સુધીમાં 8,600 થી 12,912 સુધીની અને સબમર્સિબલ પંપ સેટ માટે 3 થી 10 એચપી સુધીમાં 15,775 થી 13,526 સુધીની મહત્તમ સહાય મળવાપાત્ર છે। આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ 2.0 પર તારીખ 27 માર્ચ 2026 થી 26 એપ્રિલ 2026ના સમયગાળા દરમિયાન ઓનલાઇન અરજી કરવાની રહેશે। આ અરજી ગ્રામ પંચાયતના વીસીઈ મારફત, સાયબર કાફેમાં અથવા ઘરે બેઠા મોબાઈલ દ્વારા પણ કરી શકાય છે। અરજી કરતી વખતે જમીનના 7/12 અને 8,000ના ઉતારા, આધાર કાર્ડ, બેંક પાસબુકની નકલ અને મોબાઈલ નંબર જેવા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે। અરજી કર્યા બાદ ખેતીવાડી વિભાગ દ્વારા ડ્રો કરવામાં આવશે અને જો ડ્રોમાં ખેડૂતની પસંદગી થાય તો તેમને મોબાઈલ પર પૂર્વ મંજૂરીનો મેસેજ મોકલવામાં આવશે। પૂર્વ મંજૂરી મળ્યાના 30 દિવસની અંદર માન્ય ડીલર પાસેથી પંપ સેટની ખરીદી કરવાની રહેશે। ખરીદી કર્યા બાદ પૂર્વ મંજૂરીનો હુકમ, ખરીદીનું અસલ પાકું બિલ, સાધન સાથે ખેડૂતનો ફોટો, પંપના સિરિયલ નંબરની પ્લેટનો ફોટો, લાઇટ બિલની નકલ અને જો જરૂર હોય તો તલાટીનો પિયતનો દાખલો, ફોર્મ નંબર 16 જેવા ડોક્યુમેન્ટ્સ તાલુકા ખેતીવાડી કચેરી અથવા ગ્રામ સેવકને જમા કરાવવાના રહેશે। આ તમામ દસ્તાવેજો પોર્ટલ પર અપલોડ પણ કરવાના રહેશે। ત્યારબાદ ગ્રામસેવક દ્વારા સાધનની ચકાસણી કરવામાં આવે છે અને બધું યોગ્ય જણાય તો સહાયની રકમ સીધી ખેડૂતના બેંક ખાતામાં જમા કરી દેવામાં આવે છે। જો તમને વિડિયો ગમાયું હોય તો વિડિયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।